જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું રાય સર તમારું એડ્યુ ઇંગ્લિશની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આની પહેલાના લેક્ચરની અંદર આપણે જોયું કે ક્રિયાપદો કેવા ક્રિયાપદો જોયા, જે અનિશ્ચિત ક્રિયાપદો હતા, અને એની અંદર આપણે જે છે એ ક્રિયાના કેટલા પ્રકારો હતા એ પણ આપણે જોયા. થોડુંક આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જે કર્યું છે એ એકવાર રિવાઇઝ કરી જઈએ, જોઈ લઈએ શું આપણે જોયું હતું ઉપરથી. તો આપણે વર્બની અંદર જોયું હતું બે, કે એક ઓક્ઝિલરી હેલ્પિંગ વર્બ આવે છે, બીજું એક મેઇન વર્બ આવે છે. એની અંદર ટુ બી ના રૂપો, તો ટુ બી ના રૂપો કયા હતા? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વર અને વિલ સેલ. એવી રીતે હેવ હેઝ ના રૂપો, ડુ ડઝ ના રૂપો અને મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરી કયા હતા? કેન, કુડ, મે, માઇટ, મસ્ટ ને એવા વગેરે વગેરે એક્સેટ્રા વગેરે વગેરે આપણે જોયું. અને પછી આપણે જોયું રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ. બરોબર, એની અંદર આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ શું હતું જે આપણે કર્યું? આપણે ઇરેગ્યુલર એટલે કે અનિશ્ચિત ક્રિયાપદો. રેગ્યુલર વર્બ એટલે કે જેને સફિક્સ ઈડી લાગતું હોય. રેગ્યુલર વર્બ એટલે જેવા એવા ક્રિયાપદો કે જેને આપણે સફિક્સ જે છે એટલે પાછળ આપણે ઈડી નો પ્રયોગ કરતા હોઈએ જે ક્રિયાપદની અંદર. બરોબર, હવે આપણે પાર્ટ 2 ની અંદર આપણે આગળ જોવાના છીએ, કારણ કે મેં તમને કીધું હતું કે મોસ્ટ આઈએમપી ક્રિયાપદ છે જે ગ્રામરની અંદર આપણે ઉપયોગ કરશું. બરોબર, એક્ટિવ પેસિવ હોય, કાળ હોય કે ગમે હોય, એની અંદર તમારે ક્રિયાપદ આવે જ. બરોબર, તો ક્રિયાપદ V1 V2 V3 પાકા કરવા ખૂબ જ જરૂરી છે અને ખૂબ ઉપયોગી છે અને મોસ્ટ આઈએમપી. બધા નથી કે અઢળક ક્રિયાપદો તમને આપી દેવામાં આવે કે આ પાકા કરો. લિમિટેડ છે, આટલા પાકા કરો એટલે તમારે 10મું ધોરણ, 9મું ધોરણ, 11 ધોરણ અને 12 ધોરણની અંદર ઇનફ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ભાઈ બહેન કે કોઈ પણ તમારા મિત્રો હોય એમને તમે શેર કરો કે જેને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થાય અને એ 9, 10, 11, 12 ની અંદર સારા માર્ક સ્કોર કરી શકે ઇંગ્લિશની અંદર. ચાલો હવે આપણે આગળ જોઈએ. આપણે પાર્ટ 2 કે આપણે જે છે આની પહેલાની લેક્ચરની અંદર આપણે ક્યાં પૂર્ણ કર્યું હતું? તો કે ફાઇન્ડ. આપણે છેલ્લે આપણે જોયું હતું ફાઇન્ડ. તો હવે આપણે આગળના લેક્ચરની અંદર જોઈએ. બરોબર, પહેલું છે ફ્લી. ચાલો સૌથી પહેલા આપણે જોઈએ. બરોબર, તો કે ફ્લી એટલે કે નાસી જવું. ફ્લી એટલે શું થશે? નાસી જવું. બરોબર, કે એક જગ્યાએથી ભાગી જવું. બરોબર, કોઈ પતંગિયું છે નાસી પામે, બરોબર, ઉડી જાય. બરોબર, એના માટે પણ ફ્લી વપરાય. બરોબર, કે ભાઈ એ નાસી ગયો. બરોબર, ફ્લી, ફ્લેડ અને ફ્લેટ. બરોબર, આ V2 અને આ V3. આ તમારું V2 અને આ તમારું V3. પછી આવે ફ્લિંગ. ફ્લિંગ એટલે કે ઉછાળવું. કોઈ પણ વસ્તુને આપણે ઉછાળીએ એને આપણે શું કહીએ છીએ? ફ્લિંગ. ફ્લિંગ, ફ્લંગ, ફ્લંગ. V1 V2 ફ્લંગ અને ફ્લંગ. પછી જોઈએ ફ્લાય. ફ્લાય એટલે કે આપણને ખબર જ છે શું થાય? ઉડવું. બરોબર, પતંગ ઉડે તો શું થાય? કાઇટ ફ્લાય થાય. બરોબર, FLY ફ્લાય, ફ્લ્યુ અને ફ્લોન. બરોબર, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી છે આ. ફોરબીડ. બરોબર, એટલે કે મનાઈ કરવી. બરોબર, શું થાય? ફોરબીડ એટલે કે મનાઈ કરવી, ફરમાવી. બરોબર, કે કોઈ પણ વસ્તુની આપણે મનાઈ કરીએ એના માટે ફોરબીડ વપરાય છે. ફોરબેડ અને ફોરબીડન. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બધા આઈએમપી છે. આખું ક્રિયાપદ જ આઈએમપી છે, યાદ રાખજો. ફોરબીડ, ફોરબેડ અને ફોરબીડન. ફર્ગેટ. બરોબર, એટલે કે ભૂલી જવું. કોઈ પણ વસ્તુને આપણે એમ કહીએ હાલો ભાઈ તમે ભૂલી જાઓ, ફર્ગેટ કરી દો. બરોબર, એટલે ભૂલી જાઓ. તો એનું V2 થશે ફર્ગોટ અને ફર્ગોટન. બરોબર, યાદ રાખવાનું છે. ફર્ગીવ એટલે કે માફ કરવું, માફી માંગવી. બરોબર, કોકને માફ કરી દેવું. કોઈ આપણી પાસે માફી માંગે તો આપણે એને માફ કરી દેતા હોઈએ. બરોબર, એના માટે વપરાય છે ફોરગીવ એટલે કે માફ કરવું. ફોરગીવ નું થશે ફોરગેવ અને એનું V3 થશે ફોરગીવન. ફ્રીઝ, જામી જવું, થીજી જવું. બરોબર, બરફ હોય ફ્રીઝ થઈ જાય, આપણે કહીએ તો જામી જાય. બરોબર, થીજ થઈ જવું. ફ્રોઝ અને ફ્રોઝન. V2 શું થાય? ફ્રોઝ અને V3 શું થાય? ફ્રોઝન. પછી એવી રીતે ગેટ એટલે કે મેળવવું. કોઈ પણ વસ્તુ આપણે અચાનકમાં મેળવી લઈએ. બરોબર, એને શું કહીએ છીએ આપણે? ગેટ. બરોબર, કે ભાઈ મેં આજે જે છે 10 રૂપિયા મેળવ્યા, તો શું આવે એમાં? ગેટ શબ્દ. મેળવ્યા માટે શું વાપરીએ છીએ આપણે? ગેટ. I get અથવા I got 10 rupees. તો ગોટ એનું V3 શું થાય? V2 ગોટ
ગોટન થાય V3 અને ગોટ પણ થાય એનું V3. આ વિદ્યાર્થી મિત્રો બંનેમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો છો. તો જોઈ ગયા તમે, આ તમારું જે છે એ V2 અને આ તમારું જે છે એ આ V3. ચાલો હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ ગીવ, મોસ્ટ IMP. બરોબર, આ બધા તમારે IMP જ આવે છે. બરોબર, ગીવ એટલે કે શું થાય? આપવું. કોકને આપણે રૂપિયા આપીએ, બરોબર, કોઈ પણ વ્યક્તિને આપણે શું કરીએ? રૂપિયા આપીએ, બરોબર, તો શું થાય? એનો ગીવ થઈ જાય કે આપણે ભાઈ આ વસ્તુ એને આપ્યું, બરોબર, આઈ ગીવ યુ મની, બરોબર, તો શું થઈ ગયું કે મેં તમને રૂપિયા આપ્યા. તો એનું V2 શું થઈ જાય? તો કે ભાઈ એનું V2 થઈ જાય ગેવ, બરોબર, એનું V2 શું થઈ જાય? ગેવ, અને એનું V3 થઈ જાય ગિવન. IMP છે મિત્રો, બધા IMP છે. કોઈ પણ એકને આપણે એમ નકારી શકીએ કે IMP નથી. બધા IMP છે. આપણે 10મા ધોરણ હોય કે 12મું ધોરણ હોય એને અનુસંધાને. પછી આપણે લઈએ આગળ ગો એટલે કે જવું. ગો એટલે શું થાય? જવું, બરોબર. આપણે એમ કહીએ તારા રૂમમાં તું જા એટલે ગો ટુ યોર પ્લેસ. તો રૂમમાં જવું, તો જવા માટે શું વપરાય? ગો, અને એનું ભૂતકાળનું રૂપ જો વાપરો V2 તો વેન્ટ, અને V3 થઈ જાય એનું ગોન. આગળ લઈએ ગ્રાઇન્ડ એટલે શું થાય? તો કે દળવું અથવા પીસવું. પહેલાના જમાનામાં આપણે ખબર છે કે ઘરઘંટી નહોતા, હાથેથી પીસતા, બરોબર, આવી રીતે આમ લોટ ને જે છે દળનું દળતા, બરોબર, તો દળતા. અત્યારે પણ દળે છે, પણ ટેકનોલોજી આવી ગયું છે, બરોબર, તો એ જ છે દળવું. ગ્રાઇન્ડ એટલે દળવું, અને એનું V2 થાય ગ્રાઉન્ડ. વિદ્યાર્થી મિત્રો આનું ગ્રાઇન્ડેડ પણ લખી શકાય, યાદ રાખજો. શું લખી શકાય? ગ્રાઇન્ડેડ. પણ ગ્રાઉન્ડ આનો શબ્દ છે, રમવા વાળો ગ્રાઉન્ડ નથી, કોમન પ્લોટ વાળો ગ્રાઉન્ડ નથી, યાદ રાખજો. આ તમારે V2 અને V3 ગ્રાઉન્ડ છે ગ્રાઇન્ડનું, અને ગ્રાઇન્ડેડ પણ તમે લખી શકો. આની સફિક્સ જો તમે ed લગાડો તો પણ ચાલે. ગ્રો એટલે કે ઉગવું, બરોબર, એટલે કે ઉગવું અથવા વિકસવું, બરોબર. એટલે શું થાય? ગ્રો નું ગ્રીવ અને V3 થાય ગ્રોન. ઝાડવા ઉગાડીએ એના માટે આપણે ગ્રો વાપરીએ છીએ કે ભાઈ ઝાડવા ઉગે છે, બરોબર, તો ટ્રીઝ આર ગ્રોન. ચાલો આગળ હેંગ વિદ્યાર્થી મિત્રો બંને સાથે લઈ લઈએ. હેંગ બંને છે. તો એક હેંગ એટલે થાય વસ્તુ એવી વગેરે લટકાડવું, અને બીજી થાય ફાંસીએ લટકાડવું. આપણે જોઈએ છીએ મૂવીમાં ને એમાં કોર્ટમાં કહેતા હોય કે ભાઈ હેંગ ટુ બી ધેટ, એટલે ફાંસીએ લટકાડી દેવું, બરોબર. અને વસ્તુ કોઈ પણ લટકાડવું, આપણે ઘરે કપડાં લટકાડી દઈએ એના હેંગર આપણે કહીએ, ઈ જ છે હેંગ. એટલે બે પ્રકારના હેંગ આવે છે, એક છે હંગ અને એક છે હેંગડ, એનું V2, અને હંગ અને હેંગડ યાદ રાખવાનું છે. હેવ એટલે કે ની પાસે હોવું. આપણે આગળ જોઈ ગયા હેવ એઝ હેડ વાળું, બરોબર. એટલે કે હેવ એટલે શું થાય? ની પાસે એટલે કે પાસે હોવું. કોઈ પણ વસ્તુ એની પાસે હોય એટલે કે હેવ. હેડ એટલે કે એનું ભૂતકાળનું રૂપ, અને V3 પણ શું થાય? હેડ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આમાં હેડનું હેડ જ થાય, કોઈ ફેરફાર થતો નથી. હિયર એટલે કે સાંભળવું. હિયર એટલે શું થાય? સાંભળવું. હિયર નું થશે V2 અને V3 હર્ડ. શું થશે? હર્ડ, બરોબર. મેં અવાજ સાંભળ્યો હતો. આઈ હર્ડ સમ નોઇઝ, બરોબર. આપણે એવું કહી શકીએ કે મેં જે છે એ અવાજ સાંભળ્યો હતો. ચાલો આગળ જોઈએ. હાઈડ એટલે કે સંતાવું, બરોબર. હાઈડ એટલે શું થાય? સંતાવું. હાઈડ એટલે યાદ રાખજો મોસ્ટ IMP. બધા કરાવું છું, યાદ રાખજો. લખતા જજો, સાથે ફેરબુકની નોટબુક કે ગમે બુક બનાવો, પણ તમારે લખતું જવાનું છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલને એને શેર કરતા રહેજો, વિડીયો ભૂલાય નહીં. ચાલો, હાઈડ એટલે કે સંતાવું. કોઈ પણ પુસ્તક હોય આપણે સંતાવી, આઈ હાઈડ યોર બુક, બરોબર. આપણે એમ કહીએ મેં તારા ચોપડા સંતાડી દીધા, તો હાઈડ, બરોબર. હિડ અને હિડન. હાઈડ, હિડ અને હિડન, એનું V3. પછી જો હિટ એટલે કે ફટકારવું. કોકને આપણે હિટ કરીએ, અથવા બેટને દડાને બેટથી હિટ કરીએ, આપણે એમ કહીએ ને હિટમેન, હિટ કર્યું. હિટ એટલે ફટકારવું જોરદારનું, બરોબર. હિટ, બરોબર. યાદ રાખજો એનું V2 V3 સેમ જ થાય V1. હોલ્ડ એટલે કે અટકાવવું અથવા થોભી રાખવું અથવા પકડી રાખવું. આઈ હોલ્ડ ધીસ પેન. આ પેન છે, બરોબર, મેં પકડી રાખ્યો છે, બરોબર. આઈ હોલ્ડ ધીસ પેન, બરોબર, એટલે કે પેન પકડી રાખવું. તો એટલે શું થાય? અટકાવવું, થોભી રાખવું અથવા પકડી રાખવું, બરોબર. હોલ્ડ નું થશે હેલ્ડ અને હેલ્ડ. યાદ રાખજો, હોલ્ડ નું શું થશે? હેલ્ડ, બરોબર, ભૂલાય નહીં. મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો. તમારે પાકા કરવાના છે, શેર પર કરવાના છે, એક વિડીયો રહી ન જાય. બધા વિડીયો આપણે બધા ગ્રામરના ટોપિક જે છે આપણે મૂકવાના છીએ. તો ધ્યાનથી આપણે લેક્ચરની અંદર ધ્યાનથી કરવાનું છે, અને દરેક વસ્તુને જે છે જે પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં તમારે મૂકવાનું છે. લેક્ચર પૂરો કરવાનો છે. અધૂરે લેક્ચર જે છે કાંઈ વસ્તુ સમજાતી ન હોય, હંમેશા લેક્ચર પૂર્ણ કરવો પડે કોઈ પણ વસ્તુને સમજવા માટે. ચલો, હર્ટ એટલે કે ઈજા કરવી, કોઈને દુઃખ પહોંચાડવું. મને આજે બહુ હર્ટ થયું.
અતિશય હર્ટ છે, પ્રેમમાં હર્ટ થાય, બરોબર. તો કોઈને આપણે પ્રેમ કરતા હોઈએ તો આપણને આપણે મન ઈચ્છા કામ ન કરે, કાર્ય ન કરતો હોય તો એ વ્યક્તિથી આપણે હર્ટ થઈ જઈએ, બરોબર. અથવા ફ્રેન્ડ સર્કલમાં હર્ટ થાય, મારી ફ્રેન્ડ હોય, બરોબર, તો મારો ફ્રેન્ડ હોય, મારા ઈચ્છા મુજબ ન હાલે એટલે આપણને હર્ટ થાય, બરોબર. તો હર્ટ હર્ટ, બરોબર, યાદ રાખજો. કીપ એટલે કે સાચું અથવા જાળવી રાખવું. કીપ એટલે સાચું અથવા જાળવી રાખવું. કીપ, કેપ્ટ, કેપ્ટ, આ એનું V3. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ V1 છે, આ V2 છે અને આ V3 છે. નો એટલે કે જાણવું. નો એટલે કે જાણવું. આઈ નો યોર ઇમોશન્સ. હું તારા ઇમોશન્સને જાણું છું, બરોબર. તો જાણવું એટલે કે નો. ન્યૂ એનું V2, નોન એટલે કે V3. લે એટલે કે મૂકવું અથવા કે પાથરવું. કોઈ પણ વસ્તુ મૂકીએ અથવા પાથરીએ એને લે પણ વપરાય છે, બરોબર. લેનું થઈ જાય V2 લેડ, એનું V3 થઈ જાય લેડ. લે, લેડ, લેડ. લીડ એટલે કે દોરવી, દોરવણી આપવી, બરોબર. લીડ એટલે દોરવણી આપવી. લેડ, લેડ. લીડ, લેડ, લેડ. ચાલો, લેપ મોસ્ટ આઈએમપી છે, બધા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અત્યારથી જ કહું છું, પેપરના અનુસંધાને બોર્ડના લક્ષ્ય જે છે બધા પ્રશ્ન, બધા ક્રિયાપદ તમારે બોર્ડમાં ઉપયોગી થાય એવા જ છે. એકેય એવા ક્રિયાપદ નથી કે તમને બિન ઉપયોગી થાય. એટલે લેક્ચર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. લેપ એટલે કે છલાંગ મારવી, બરોબર. સિંહ હોય છલાંગ મારે, ચિત્તા છલાંગ મારે, તેના માટે આપણે શું વાપરીએ છીએ? લેપ, એટલે કે છલાંગ મારવું, બરોબર. લેપ્ડ અને લેપ્ટ, બરોબર, આ બંને વપરાય છે. લેપ્ડ અને લેપ્ટ બંને વપરાય છે. શબ્દ યાદ રાખવાનું છે. લર્ન, લર્ન એટલે કે શીખવું. સ્ટીલ આઈ લર્ન, સ્ટીલ આઈ લર્નિંગ, હજી હું શીખી રહ્યો છું, બરોબર. તો લર્ન એટલે શું થાય? શીખવું, બરોબર. લર્ન, લર્ન્ટ, લર્ન, લર્ન્ટ, આ બંને શબ્દોનો તમે પ્રયોગ કરી શકો છો. લીવ એટલે કે છોડવું. લીવ એટલે શું થાય? છોડી દેવું. આઈ લીવ યુ, હું તને છોડી દઈશ. લીવ નું થાય V2 લેફ્ટ, એનું V3 થશે લેફ્ટ. હવે આગળ જોઈએ. લેન્ડ એટલે કે ઉછીનું આપવું, બરોબર. આઈ વિલ ગીવ યુ લેન્ડ, હું તને LAND લેન્ડ નથી વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, યાદ રાખજો. LAND નથી, LAND લેન્ડ એટલે જમીન થાય. આ છે LEND લેન્ડ, બરોબર. તો ખાસ યાદ રાખવાનું છે. LEND લેન્ડ એટલે કે ઉછીનું આપવું. લેન્ડ, લેન્ડ, લેન્ડ. લેટ એટલે કે જતું કરવું, પરવાનગી આપવી, બરોબર. લેટ એટલે કે જતું કરી દેવું. કોઈ પણ વસ્તુને આપણે જતું કરી દઈએ તો લેટ વાપરીએ છીએ, અને પરવાનગી આપવા માટે પણ આપણે શું કરીએ છીએ? લેટ નો ઉપયોગ કરીએ છીએ. તો લેટ, 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 આમાં કોઈ ફેરફાર નથી. લાય શું થશે? લેટ, લેટ, લેટ. ચાલો હવે આપણે જોઈએ આગળ. લાય પડ્યા રહેવું, બરોબર. એક લાય એટલે પડ્યા રહેવું, બીજા લાય એટલે કે જૂઠું બોલવું, બરોબર. પડ્યા રહેવું, એક LIE લાય એટલે કે પડ્યા રહેવું. ને આખો દિવસ નવરો પડ્યો જ હોય છે, આપણે એમ કહીએ તો. લાય એટલે પડ્યા રહેવું, અને બીજું લાય એટલે કે જૂઠું બોલવું. લાયર છે, બરોબર, જૂઠું. લે, લેડ, બરોબર. લાય નું થશે લે, અને બીજાનું થશે લેડ, અને લેન, અને આનું થશે લેડ. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. લાઇટ એટલે કે પ્રકાશિત કરવું, ચમકાવી દેવું. લાઇટ કરવું, પ્રકાશિત કરી દેવું. લાઇટ, લાઇટેડ, લાઇટેડ. લેટ પણ થાય અને લાઇટેડ પણ થાય, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે આગળ જોઈએ. લૂઝ, આગળ આપણે જોઈએ. મોસ્ટ IMP છે. આગળ લૂઝ શું આવશે? આગળ લૂઝ એટલે કે ગુમાવવું. શું થશે? લૂઝ એટલે કે ગુમાવી દેવું, બરોબર. આઈ લૂઝ ધ મેચ, મેં મેચ ગુમાવી દીધો મારા હાથમાંથી, બરોબર, એટલે કે ગુમાવવું. લૂઝ નું થશે લોસ્ટ, અને એનું થશે લોસ્ટ, બરોબર. લૂઝ નું શું થશે? લોસ્ટ, લોસ્ટ. હવે મેક એટલે કે બનાવવું. મેક એટલે શું થશે? બનાવવું, બરોબર. હું એમ કહું કે આઈ મેક ટુડે, આઈ મેક અ ડિલિશિયસ ફૂડ, એટલે કે આજે મેં ખૂબ જે છે એ સરસ ફૂડ બનાવ્યું, ટેસ્ટી ફૂડ બનાવ્યું, બરોબર. ખૂબ સરસ ફૂડ બનાવ્યું. તો મેક એટલે કે બનાવવું, બરોબર. એનું થશે મેડ અને મેડ. બધા IMP છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. એક એવા જે છે ક્રિયાપદ નથી કે તમને જે છે બિનઉપયોગી થાય. બધા ક્રિયાપદ તમને મોસ્ટ IMP છે. મીન એટલે કે અર્થ હોવો. મીન એટલે શું થશે? અર્થ હોવો. મીન, બરોબર. આપણે ING લગાડીએ એટલે મિનિંગ થઈ જાય, આપણે જે જાણીએ છીએ, બરોબર. મીન એટલે કે અર્થ કાઢવો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ શબ્દનો અર્થ. મીન, મિન્ટ, મિન્ટ, યાદ રાખવાનું છે. V2 V3 શું થાય? મિન્ટ, મિન્ટ.
મીટ એટલે કે મળવું, મીટ એટલે શું થશે? મળવું, બરોબર. ટુડે આઈ વિલ મીટ યુ શાર્પ 7 o'clock, બરોબર. એટલે આજે હું તને સોરી આઈ વિલ મીટ યુ ટુમોરો શાર્પ 7 o'clock, બરોબર. એટલે આવતીકાલે હું તને શાર્પ 7 વાગે મળીશ, બરોબર. તો એ શું થાય? મીટ એટલે મળવું, બરોબર. મીટ, મેટ, મેટ, બરોબર. મીટ નું શું થાય? મીટ નું થાય મેટ, મેટ, બરોબર. બહુ મળવું નહીં કોઈને. મિસ્ટેક, મિસ્ટેક એટલે કે ભૂલ કરવી, મિસ્ટેક એટલે કે ભૂલ કરવી, બરોબર. આપણે કોઈ પણ વસ્તુ લખતા હોઈએ, ફોર એક્ઝામ્પલ મારે લખવું હોય અહીંયા પી અને મારથી લખાઈ જાય ભૂલથી વી, તો મેં મિસ્ટેક કર્યું, બરોબર. આ શું થઈ ગયું? મિસ્ટેક થઈ ગયું. ઈડી ભૂલ કરવી. મિસ્ટેક નું શું થાય? મિસ્ટોક, મિસ્ટેકન, મિસ્ટોક અને મિસ્ટેકન. જીવનમાં ઘણી ફેરી ભૂલ થાય, પણ એ ભૂલથી જે છે એ શીખવવાનું હોય છે, અને જીવનની અંદર પ્રગતિ ભૂલથી જ થાય, આગળ વધાય. પ્રગતિ હંમેશા ભૂલ કરવાથી જ આગળ વધે. જે વ્યક્તિ ભૂલ ન કરતો હોય જીવનમાં એની પ્રગતિ થાય નહીં, બરોબર. અને પણ ભૂલ કરવા પાછળ શીખવવાની ભાવના હોવી જોઈએ, કે ભૂલ થાય એ સુધારીને આપણે આને શીખીને આગળ વધીએ. પે એટલે કે શું થાય? પે, મોસ્ટ આઈએમપી, ચૂકવવું. પે એટલે કે ચૂકવવું, બરોબર. આઈ વિલ પે યોર મની, હું તારો પૈસા પે કરી દઈશ, બરોબર. તો પે નું શું થાય? પેડ, પેડ, યાદ રાખવાનું છે. પે નું પેડ, પેડ. પુટ એટલે કે મૂકવું. કોઈ પણ વસ્તુ હોય આપણે પુટ કર્યું, મૂક્યું. હું પેન અહીંયા મૂકું છું, બરોબર. એટલે કે પુટ કર્યું એટલે મૂકવું, બરોબર. તો પુટ નું શું થાય? પુટ નું પુટ, પુટ. એવી રીતે ક્વિટ, ક્વિટ એટલે કે છોડવું, ક્વિટ કરી દેવું. કેબીસી ની અંદર આવે, હું ક્વિટ કરવા માંગુ છું. ઓલો ગેમ મૂકીને વયો જાય, બરોબર. જેટલા જીત્યા એટલે રાશિ મળી જાય એને પૈસાની. એટલે ક્વિટ એટલે છોડી દેવું, બરોબર. આઈ ક્વિટ ધીસ જોબ, હું આ જોબને ક્વિટ કરી દઈશ. એનું થાય ક્વિટ, ક્વિટેડ, ક્વિટ, ક્વિટેડ. કોઈ પણ બંનેમાંથી એક તમે યાદ રાખી શકો છો. ચાલો, રીડ, મોસ્ટ આઈએમપી છે, બધા યાદ રાખજો. ફરીવાર કહું છું, આઈએમપી ક્રિયાપદો છે, જવા ન દેતા. પરીક્ષા લક્ષી ખૂબ જ આઈએમપી છે. રીડ એટલે કે વાંચવું. રીડ એટલે શું થાય? વાંચવું. રીડ, રીડ, રીડ. વાંચન કરવું, બરોબર. ચોપડો લઈને હું વાંચું છું, બરોબર. એટલે શું થાય? એનું વાંચવું એટલે કે રીડ. રાઈડ એટલે કે સવારી કરવી, બરોબર. આજે મેં મારા ભાઈબંધની ગાડીમાં રાઈડ કરી, 4 વ્હીલમાં, બરોબર. એટલે એ શું થયું? સવારી કરવી. રાઈડ, રોડ, રીડન. આ યાદ રાખજો. V2 V3 રાઈડ નું રોડ, રીડન. રિંગ, ઘંટી વગાડવી. આપણા મોબાઈલનો રિંગ વાગે, ખબર છે ને? ટીડીડી ટીડીડી, ઈવડી રિંગ છે, બરોબર. એટલે કે ઘંટડી વગાડવી એટલે કે રિંગ, રેંગ, રંગ. રિંગ, રેંગ, રંગ. રાઈઝ, રાઈઝ એટલે કે ઉગવું. રાઈઝ એટલે ચાવલ, રાઈઝ વાળું, ખાવા વાળું રાઈઝ નહીં, ઉગવું, બરોબર. ઉભા થવું, ઉગવું. સનરાઈઝ ઇન ધી ઈસ્ટ, પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે છે, તો શું છે? ઉગવું, બરોબર. ઉભા થવું, બરોબર. રાઈઝ, રોઝ અને રાઇઝન, બરોબર. યાદ રાખજો. રન એટલે દોડવું, વિદ્યા મિત્રો. રન એટલે કે દોડવું. રન, રેન, રન. આ યાદ રાખજો. આની અંદર V1 અને V3 સરખા છે. કેવા છે? V1 અને V3. રેન, સોરી, રન, રેન, રન. સે, SAY, સે એટલે કે બોલવું. સે એટલે શું થાય? બોલવું. સે, સેડ, સેડ. એનું V2 અને V3 શું થાય? સેડ, સેડ. સે, સેડ, સેડ. આ રિપોર્ટેડ વર્બ ને રિપોર્ટેડ સ્પીચમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વપરાશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ની અંદર. સી, સી એટલે કે જોવું. સી, સો અને સીન. શું થાય? સી, સો અને સીન. સી, સો અને સીન. યાદ રાખજો. સી એટલે કે જોવું, બરોબર. ચાલો, સીક એટલે કે શોધવું, બરોબર. સીક એટલે કે શું થાય છે? શોધવું, બરોબર. સીક એટલે કે શોધવું. ચાલો, સીક, સાઉટ, સાઉટ. સીક, સાઉટ, સાઉટ. શોધ કરવું કોઈ પણ વસ્તુની, બરોબર. યાદ રાખજો. ચાલો આગળ. શેલ, બધા આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. શેલ એટલે કે વેચવું. શેલ, બરોબર. ટુડે આઈ શેલ 2 બુક, મેં આજે 2 ચોપડા વેચ્યા, બરોબર. ટુડે આઈ શેલ પાણીપુરી, મેં આજે પાણીપુરી વેચ્યો. તો શેલ, વેચવું. શેલ નું થાય સોલ્ડ, સોલ્ડ. શેલ, સોલ્ડ, સોલ્ડ. સેન્ડ એટલે કે મોકલવું, બરોબર. આઈ વિલ સેન્ડ યુ મેસેજ, હું તને મેસેજ સેન્ડ કરીશ. તો ઈ સેન્ડ શું છે? મોકલવું, બરોબર. આપણે જે મોકલતા હોઈએ વોટ્સઅપમાં મેસેજ, ઈ. સેલ, સોલ્ડ, સોલ્ડ. સેલ, સોલ્ડ, સોલ્ડ. સેટ એટલે ગોઠવવું, બરોબર.
સેટ ગોઠવવું અથવા અસ્ત થવું, બરોબર. ગોઠવવું, આપણે કોઈ પણ સામાન હોય ઘરની અંદર આપણે ગોઠવણી કરતા હોઈએ, કિચનની અંદર ડબ્બા ગોઠવણી કરતા હોઈએ, જ્યાં ત્યાં વસ્તુ પડી હોય કપડાં ગોઠવતા હોઈએ બેડરૂમની અંદર, અથવા આપણા બુક શેલની અંદર આપણા બુક્સો ગોઠવતા હોઈએ તો એને આપણે સેટ કહીએ છીએ, ગોઠવી નાખવું, બરોબર. સેટ સેટ સેટ. શિવ, સીવું, શિવ એટલે કે સીવું, શિવડ શિવડ, બરોબર. આપણે સીવીએ કપડાં સીવીએ એને આપણે કહીએ છીએ શિવ. શેક એટલે કે હલાવવું, શેક એટલે શું થાય, હલાવવું. આપણે દૂધ હોય એમાં બોર્નવિટા નાખીને હલાવતા હોય, બરોબર, એટલે એ શેક થઈ જાય, મળી જાય. શેક, શુક અને શેકન યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી. શાઇન એટલે ચમકવું, ગાડીવાળી શાઇન નથી હોય, યાદ રાખજો. શાઇન એટલે ચમકવું, ખૂબ ચમકતું, એને આપણે કહીએ છીએ શાઇન થાય છે, શાઇન, શોન, શોન. શૂટ, ગોળી તીર, બંદૂક લઈને શૂટ કરી દઈએ. હમણાં ઘણા શૂટ આવેલા છે, આપણને ખબર છે કે હમણાં ઘણી બધી જગ્યાએ આપણે શૂટ કરીને જ આવ્યા અને હામાવાળાને શૂટ કરીને પાડી દીધા છે, બરોબર. એ ભલે એવું માનતા હોય કે એમ જીતી ગયા, પણ આખા ગામને ખબર છે કોણ જીતી ગયું કોણ હારી ગયું, બરોબર. એ શૂટ એટલે કે ગોળી તીર મારવું, બરોબર, વિંધવું. શૂટ, શોટ, શોટ, બરોબર. શૂટ, શોટ, શોટ. શો એટલે કે બતાવવું, બતાવી દેવું, શો ઓફ કરી દેવું, બરોબર, શો કરી દેવું. શો, શોડ, શોન, શો, શોડ, શોન. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. બધા ક્રિયાપદ જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકેય ક્રિયાપદ એવું નથી કે જે તમને જે છે બોર્ડની અંદર ઉપયોગી ન થાય. ચાલો આગળ જોઈએ હવે. શટ, આગળ શટ. શટ એટલે કે બંધ કરવું, બરોબર. શટ એટલે શું થશે કે ભાઈ બંધ કરી દેવું. કોઈ પણ વસ્તુ આપણે એમ કહીએ કે શટ ડાઉન, બંધ કરી દે, બરોબર, એટલે કે બંધ કરવું. શટ, 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 શટ. એમાં કોઈ પણ પરિવર્તન થશે નહીં. સિંગ એટલે ગાવું, સિંગ એટલે શું થાય, ગાવું. આપણે ગીત ગાતા હોય એને આપણે કહીએ છીએ સિંગ એટલે ગાવું. સિંગ, સેંગ, સંગ, યાદ રાખજો. સિંગ, સેંગ, સંગ. સિંગ એટલે કે ડૂબવું, કોઈ પણ વ્યક્તિ પાણીની અંદર ડૂબતો હોય, બાળક ડૂબતો હોય તો આપણે એને કહીએ છીએ સિંક એટલે કે ડૂબવું. સિંગ, સેંક, સંક. સીટ એટલે બેસવું, સીટ એટલે શું થશે, બેસી જવું, બરોબર. સીટ ઇન યોર ચેર, બરોબર. સીટમાં બેસી જા, સીટ ઓન યોર ચેર, સીટ ઉપર બેસી જા, બરોબર. તો સીટ, અથવા આપણે એમ કહીએ કે બેટા સીટ ડાઉન, તો સીટ એટલે કે બેસવું. સીટ, સેટ, સેટ. સ્લીપ એટલે સૂઈ જવું, બહુ નીંદર આવે, ભણતી વખતે જ ઊંઘ આવતી હોય, બરોબર. ઈવડું ઈ સ્લીપ છે, જ્યારે ભણતા હોય ને આપણને ઊંઘ આવતી હોય એ જ સ્લીપ છે. સ્લીપ એટલે કે સૂઈ જવું, બરોબર. સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ. સ્મેલ એટલે કે સૂંઘવું, સ્મેલ એટલે શું થાય, સૂંઘવું. સ્મેલ એટલે કે સૂંઘવું. બહુ મસ્ત સ્મેલ છે, એવડી સ્મેલ છે. સ્મેલ, સ્મેલ્ટ, સ્મેલ્ડ, સ્મેલ્ટ, સ્મેલ્ટ. આમાંથી કોઈ પણ, બંનેમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. સ્મેલ, સ્મેલ્ટ, સ્મેલ્ટ. સ્પીક એટલે કે બોલવું, સ્પીક એટલે શું થાય, બોલવું. સ્પીક, સ્પોક, સ્પોકન, બરોબર. સ્પીક, સ્પોક, સ્પોકન. આ આપણે શબ્દ અમે જાણીએ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવો છે, એવડું ઈ જ છે આ V3 સ્પોકન. સ્પેન્ડ, સ્પેન્ડ એટલે કે ખર્ચવું, પૈસા અથવા સમય વિતાવવું, બરોબર. સ્પેન્ડ એટલે કે ખર્ચ કરવું અથવા પૈસા વિતાવવું. સ્પેન્ટ, સ્પેન્ટ. સ્પેન્ડ નું થાય સ્પેન્ટ, સ્પેન્ડ. સ્પિલ એટલે કે ઢોળવું, સ્પિલ એટલે શું થાય, સ્પિલ એટલે કે ઢોળવું, બરોબર, ઢોળાવું. સ્પિલ્ડ, સ્પિલ્ટ. બંનેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ તમે કરી શકો છો. સ્પિલ્ડનો ઉપયોગ કરી શકો છો અને સ્પિલ્ડનો પણ ઉપયોગ કરી શકો, સ્પિલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. એનું V3 પણ થશે સ્પિલ્ડ અથવા સ્પિલ્ડ અથવા સ્પિલ્ટ. એવી રીતે સ્પિન એટલે કે ફેરવવું, આપણે જોઈએ છીએ કાતું અથવા ઘુમાવવું. સ્પિનર હોય, ક્રિકેટની અંદર દડો સ્પિન કરતા હોય, બરોબર, એટલે કે દડાને ઘુમાવતા હોય, એનું થશે સ્પિન, સ્પન. શું થશે, સ્પિનનું સ્પન, બરોબર. સ્પિન, સ્પન, સ્પન, યાદ રાખજો. સ્પિન, સ્પન, સ્પન. સ્પોઇલ એટલે કે બગાડી નાખે, I will spoil your life, હું તારી જિંદગી બગાડી નાખી, એવી ધમકી દેતા હોય અમુક, બરોબર. કાંઈ ન થાય ભાઈ તારથી, બરોબર. સ્પોઇલ, સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ. બંનેમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો છો. સ્પોઇલ્ડ, સ્પોઇલ્ડ. આ બંનેમાંથી કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો છો. તમને જે પણ યાદ રહે એ તમારે યાદ રાખી લેવાનું રહેશે. સ્પ્રેડ એટલે ફેલાવવું. શું થાય, સ્પ્રેડ એટલે કે ફેલાવવું. ડોન્ટ સ્પ્રેડ નોઇઝ, અવાજ નો ફેલાવો, બરોબર. તો સ્પ્રેડ નું થશે સ્પ્રેડ,
સ્પ્રેડ. આમાં કોઈ પરિવર્તન થશે નહીં, યાદ રાખજો. સ્ટેન્ડ એટલે કે ઊભા રહેવું. સ્ટેન્ડ એટલે શું થશે? ઊભા રહેવું. સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ ખૂબ જ હેલું છે આ. સ્ટેલ એટલે કે ચોરવું. સ્ટેલ એટલે કે ચોરવું, બરોબર. સ્ટેલ, સ્ટોલ, સ્ટોલન, બરોબર. યાદ રાખજો, ચોરી કરવી, બરોબર, એટલે કે સ્ટેલ થાય, કોઈ પણ વસ્તુ ચોરી જવું. સ્ટોલન કોઈ દી કરવું જોઈએ નહીં. સ્ટોલન કોઈ દી કરવું જોઈએ નહીં. ચોરી કોઈ દિવસ કરવી જોઈએ નહીં. સ્ટિક એટલે કે ચોંટી રહેવું, ચોંટાડવું. આપણે કહીએ કે ભાઈ ફેવિકોલને આપણે જે છે બે લાકડા ચોંટાડીએ છીએ ફેવિકોલથી, આપણે એને સ્ટિક કરીએ છીએ. પેપરને સ્ટિક કરતા હોઈએ, પૈસા મુગર ફાટી ગયા તેને સ્ટિક કરતા હોઈએ, કપડા સ્ટિક કરતા હોઈએ. ચોંટાડવાની વાત છે. સ્ટિક, સ્ટક, સ્ટક. સ્ટિંગ એટલે કે ડંખ મારવો, બરોબર. ડંખ મારી ગયું અથવા વીછી આવે ઈ ડંખ. સ્ટિંગ, સ્ટંગ, સ્ટંગ. હા, ઈ જ સ્ટિંગ છે ભાઈ, જે વિચારે છો, બરોબર. જે તમે વિચારો છો ઈ જ સ્ટિંગ છે. એડવર્ટાઇઝ આવે છે સ્ટિંગ વાળી. ચાલો, સ્વેર, સ્વર, સોરી, સ્વેર, સ્વેર. સોગંદ ખાઉં છું. માના હામ તરત આવી જાય. કદર તો છે નહીં, મૂર્ખાઓ. માના હામ તરત ખાઈ લે, બરોબર. એવું ક્યારેય કરાય. સાચો વ્યક્તિ કોઈ દિવસ હામ ખાય. સ્વેર, સ્વર, સ્વન. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. સ્વીપ એટલે કે વાળવું. કોઈ દિવસ જે આપણે કરતા નથી, છોકરીઓને કરવામાં આવે છે આવે. સ્વીપ એટલે કે વાળવું. સ્વીપ એનું V2 થશે સ્વેપ્ટ, એનું V3 થશે સ્વેપ્ટ. સ્વીપ, સ્વેપ્ટ, સ્વેપ્ટ. સ્વિમ એટલે કે તરવું. સ્વિમિંગ કરવા જાઉં છું મમ્મી, હું સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરવા જાઉં છું ભાઈબંધ સાથે. એવડું ઈ છે સ્વિમ. સ્વેમ, સ્વમ. સ્વિંગ, સ્વિંગ એટલે કે હિંચકા ખાવું. પપ્પા પપ્પા મને હિંચકો ખવડાવવા લઈ જાવ ને, એટલે બાળકને લઈ જાય. પપ્પા હિંચકા ઉપર બેસાડી હિંચકો ખવડાવે, એવડું હિંચકો, બરોબર. એવડું હિંચકો એટલે કે સ્વિંગ. સ્વિંગ, સ્વંગ, સ્વંગ. ટેક એટલે કે લેવું. I will take my book. હું મારી બુક લઈ લઈશ. ટેક નું થશે ટુક, ટેકન. ટેક, ટુક અને ટેકન. ટીચ, ટીચ એટલે કે ભણાવવું, શીખવવું. ભણાવવું અથવા શીખવવું. ટીચ નું થશે ટોટ, ટોટ. બધા આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરવાનું રાખજો. બોર્ડની એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી થશે. ટેર, ફાળવું. આઈ વિલ ટીયર યોર પેજ. હું તારો પેજ ફાડી નાખીશ. તો ટીયર એટલે કે ફાળવું. ટીયર, ટોર, ટોર્ન. ટીયર, ટોર, ટોર્ન. ટેલ એટલે કે કહેવું. ટેલ એટલે કે કહેવું. ટોલ્ડ, ટોલ્ડ. આ પણ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ની અંદર આપણને જોવા મળશે. ટેલ એટલે કહેવું. ટેલ નું થશે ટોલ્ડ અને ટોલ્ડ. થિંક. થિંક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? થિંક એટલે થશે વિચાર કરવું. આઈ થિંક મારે આ કરવું જોઈએ, પણ કોઈ દી ન થાય. વિચારાય જ નહીં, કરી જ નખાય જે કરવું છે. વિચારવાથી કોઈ દી જીવનમાં કાંઈ નથી થતું. જે કરવું છે ને સ્ટાર્ટ કરી દો આજથી, બરોબર. હું માછી જ વિચારું છું કે દિવાળી કોર ધબધબાટી મહેનત કરીશ. કાંઈ ન થાય ભાઈબંધ, પતી જાય બધું ત્યાં સુધીમાં. તો અત્યારથી જ મહેનત કરવું પડે, બરોબર. તો થિંક એટલે કે વિચારવું, જે કોઈ દિવસ કરાય નહીં, કરાય પણ જે વસ્તુ પાછળ કરવાની હોય ત્યાં, બરોબર. જે કરવાનું છે અત્યારથી શરૂ કરી દેવાય. થિંક, થોટ, થોટ. થ્રો, ફેંકવું, બરોબર. દડો આપણે ફેંકતા હોઈએ, બરોબર. પ્લીઝ થ્રો ધ બોલ એટલે કે દડો ફેંકવું, બરોબર. એટલે શું થાય? થ્રો. થ્રીવ અને થ્રોન એનું V3. અન્ડરસ્ટેન્ડ, સમજવું. અન્ડરસ્ટેન્ડ, સમજાઈ ગયું છે એવું કરીએ ને આપણે બોલીએ, એટલે અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, એનું થશે અન્ડરસ્ટુડ અને અન્ડરસ્ટુડ. અપસેટ, વિચલિત થવું. બહુ અપસેટ છું, મૂડલેસ છું, મજામાં નથી. શું કામ મજામાં નથી ભાઈ? મજામાં રહેવું જોઈએ ને, હંમેશા હેપી રહેવું જોઈએ. તો ભાઈ અપસેટ છે એટલે એ અપસેટ એટલે વિચલિત થવું, મન ઉખડવું. અપસેટ, અપસેટ. વેક એટલે કે માનસિક રીતે જાગવું. વેક, માનસિક રીતે જાગવું વિદ્યાર્થી મિત્રો. અમુક લોકો સવારમાં સૂઈને સ્કૂલે આવ્યા હોય, 2 લેક્ચર પછી જે છે એ ઊંઘ ભાગતી હોય, પછી ભણવામાં જીવ લાગતો હોય. એવું નહીં, માનસિક રીતે જાગતા હોય, બરોબર. જ્યારે હાજર હોય ત્યારે એનું મગજ અને બોડી બે હાજર હોવું જોઈએ. મગજ રીતે જાગતા હોય, હાજર હોય, એને કહેવાય વેક. વોક, વેકડ, વોકન,
અને વેક્ડ. આ તમારું V2 અને V3 થાય. વેર એટલે કે પહેરવું, બરોબર. આઈ વેર ધ ન્યુ ક્લોથ્સ, મેં નવા કપડા પહેર્યા છે, બરોબર. તો વેર એટલે પહેરવું, વેર, વોર, વોર્ન, યાદ રાખજો V2 અને V3. વેવ એટલે કે વણવું, ગૂંથવું, વણવું, બરોબર. વેવ, વોવ, વેવડ, અથવા આમાં તમે વોવન લખી શકો, વેવડ લખી શકો, તમને વેવડ વધારે યાદ રહેશે એટલે એનો ઉપયોગ આપણે વધારે કરશું. વીપ એટલે કે રડવું, બરોબર. વાય આર યુ વીપિંગ, શું કામ રડી રહ્યો છો, એવું આપણે કહીએ છીએ, બરોબર. વીપ એટલે રડવું. વેપ્ટ, વેપ્ટ, વીપ, વેપ્ટ અને વેપ્ટ. ચાલો. વિન એટલે કે શું થાય? આઈ વિન ધીસ મેચ, જીતી જવું, બરોબર. આરસીબી વિન ધ IPL 2025 એવું કહી શકીએ, તો એ વિન. વિન, વોન, વોન. પછી વિન્ડ, વિન્ડ એટલે કે V2, સોરી, હા, વિન્ડ એટલે કે V2, બરોબર. વિન્ડ એટલે શું થશે? વિન્ડ એટલે થશે V2. ચાલો. વિન્ડ, વાઉન્ડ, વાઉન્ડ, વિન્ડ, વાઉન્ડ, વાઉન્ડ. વિન્ડ એટલે કે V2, વાઉન્ડ, વાઉન્ડ. રાઇટ એટલે કે લખવું, રોટ અને રિટર્ન. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP ક્રિયાપદ જે છે એ અહીંયા પૂર્ણ થાય છે. આપણે પાર્ટ 1 અને પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે શું જોયું? તો કે વર્બ્સ, જે ખૂબ જ IMP છે બોર્ડમાં 11 અને 10મા ધોરણની, સોરી, 12 અને 10 ધોરણની અંદર બોર્ડની અંદર જેટલા ક્રિયાપદોનો પ્રયોગ થાય છે એ બધા ક્રિયાપદો જે છે આ બંને લેક્ચરની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર સમાવેશ થઈ ગયેલો છે. અને બેઝિક માહિતી પણ આપી દીધેલી છે તમને કે ક્રિયાપદ એટલે થાય શું, ક્રિયાપદ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. તમારા ભાઈ બહેન, તમારા સગાવાળા, ફ્રેન્ડ, સ્કૂલ ફ્રેન્ડ, ટ્યુશન ફ્રેન્ડ, ગમે તે હોય એને તમારે શેર કરવું, જેનાથી એ પણ ભણી લે, તમે પણ ભણી લ્યો, સારા માર્ક સ્કોર કરો. અને દરેક ગ્રામરના જેટલા પણ આપણે ટોપિક છે, યુનિટ છે, પોયમ છે, બધા આપણે જે છે ઓનલાઈન લેક્ચરની અંદર કવર કરવાના છીએ, ફ્રી ઓફ કોસ્ટ. નોલેજ લ્યો, ખૂબ ભણો અને ખૂબ સારા માર્ક લાવો એવી મારી ઈચ્છા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, લાઈક કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી, રિલેટિવ સુધી, જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે બધાની અંદર તમે શેર કરો. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરું રાખીએ છીએ. જય હિન્દ, ભારત માતાની જય, જય શ્રી રામ.